અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ. આ ઉપરાંત રાજ્યની પૂર્વ તરફની સીમા પર એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સામે સંકળાયેલા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક સપ્તાહથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે, જેને કારણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ સામાન્ય નોંધાઈ રહ્યું છે. ચોમાસામાં ઝાડા ઉલટી, કોલેરા અને ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા. શહેરમાં વરસાદ બંધ થયા બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મચ્છરજન્ય રોગો સાથે પ્રદૂષિત પાણીના કારણે લોકો વધારે બીમાર પડી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાના એક અઠવાડિયામાં જ શહેરમાં ડેન્ગ્યુ સાથે ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસ વધ્યા. ઘરે ઘરે તાવ અને ડેન્ગ્યુ સહિતના કેસો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જમવાની બાબતે પતિ પત્નીનું ગળું દબાવી દીધું. વટવાના દુર્ગાનગરમાં ઉર્મિલાબેન વ્યાસની દીકરી પ્રજ્ઞાના લગ્ન એપ્રિલ મહિનામાં મહેસાણાના ગિરિતા ગામમાં રહેતા પ્રદીપ વણકર સાથે થયા હતા. 1 મહિના પહેલા પ્રજ્ઞા અને પ્રદીપ નારોલ શાહવાડી ખાતે ભાડે રહેવા આવ્યા હતા. ઉર્મિલાબેન તેમના ઘરે હાજર હતા ત્યારે નારોલ પોલીસ સ્ટેશનથી તેમના મોબાઈલ પર ફોન આવ્યો. ઉર્મિલાબેન તરત જ નારોલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા, જ્યાં પોલીસ કર્મચારીએ જણાવ્યું કે તમારી દીકરી પ્રજ્ઞાનો તેના પતિ પ્રદીપ સાથે ઝઘડો થયો છે. પ્રદીપે ગળે ટૂંપો આપીને પ્રજ્ઞાની હત્યા કરી દીધી. પતિએ જમવાનું બનાવવા મામલે પ્રજ્ઞાની હત્યા કરી હોવાની સામે આવ્યું છે. નારોલ પોલીસે પ્રદીપની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર 5,000ની સહાય આપશે. ગુજરાતની ગાય ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને ₹5,000 સહાય આપવાનો નિર્ણય કર્યો છે. યુવકનું અપહરણ કરીને 3 શખ્સે માર માર્યો. શહેરના થલતેજ વિસ્તારમાં એક યુવકનું અપહરણ કર્યા બાદ ચાલુ કારવા તેને માર મારીને વાવરૂ જગ્યા પર લઈ જઈ ₹40,000 ગૂગલ પેમાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ અપહરણ કરીને યુવકને વાવરૂ જગ્યા પર લઈ ગયા હતા, જ્યાં તેની પાસે ગૂગલ પેનો પાસવર્ડ પણ માંગ્યો. યુવકે પાસવર્ડ ખોટો આપતા તેના અપહરણકારોએ માર માર્યો. યુવકનું ગૂગલ સ્કેનર સ્કેન કરીને તેના ખાતામાંથી ₹40,000 ટ્રાન્સફર કરાવી લીધા. બોડકદેવ પોલીસે મામલે 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદમાં બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ વચ્ચે મારામારી. અમદાવાદના શીલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સિનિયર અને જુનિયર 2 જૂથો વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થઈ હતી. ગણેશજીની સ્થાપનાને લઈને નજીવી બાબતમાં બંને જૂથો વચ્ચે ઝઘડો થતાં મામલો વિચકાયો હતો. ફિલ્મી ઢબે કાર સ્પીડમાં ચલાવી ઝાપો, દિવાલ અને પોલ પણ તોડી નાખવામાં આવ્યો હતો. બનાવમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બોપલ પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોંધીને 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નકલી અધિકારી બની છેતરપિંડી આચરનાર પકડાયો. અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની હરિયાણાના કરનાલ ખાતે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ 3 ગુના નોંધાયેલા હતા. આ ઉપરાંત અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ 1 ગુનો નોંધાયેલો હતો. RAWCBIમાં હોવાનો રોપ જમાવી નાણાકીય છેતરપિંડી કરનાર મહાઠગ પકડાયો છે. રિંગ રોડ પર ભાટ ટોલ ટેક્સ પર વાહન ચાલકોએ પૈસા ચૂકવી ખાડામાં વાહન ચલાવવા પડ્યા. સુવિધાના નામે પ્રજા પાસેથી પૈસા લઈ કામગીરી ન કરનારા તંત્ર સામે હવે નાગરિકો પણ લાચાર બની ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના ફરતે આવેલા રિંગ રોડ પર કરાઈ બ્રિજ ખાડા બ્રિજ બની ગયો છે. બ્રિજના બંને તરફ મોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજથી 50 મીટર દૂર જ ભાટ ટોલ ટેક્સ આવેલો છે, ત્યારે વાહનોને ટોલ ટેક્સ ભરીને તેમના વાહનો ખાડામાં નાખવા પડે છે. ધોળકામાં કારમાંથી દારૂની 14 બોટલ સહિત શખ્સ ઝડપાયા. ધોળકા પોલીસે બાતમીના આધારે કરીકુંડ સર્કલ પર તપાસ કરતા કારમાંથી દારૂની 14 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગમાં વાહન ચેકિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે લાલ સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ એક શખ્સ કલીકુંડ ચોકડી ઉપરથી પસાર થવાનો છે. જેથી પોલીસે સ્ટાફ સાથે કલીકુંડ પોલીસ ચોકી આગળ નાકાબંધી કરી
આ દરમિયાન પુલેન તરફના રસ્તા પરથી કલેકુંડ સર્કલ એક લાલ સ્વિફ્ટ ગાડી આવી રહી હતી. તેને પોલીસ સ્ટાફે રોડ પર આડાશ કરી ગાડી ઊભી રાખાવી હતી. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી સગીરના તેના મિત્રના ભાઈ સાથે બાઇક પર જઈ રહી હતી ત્યારે કેટલાક શખ્સોએ સગીરાને રોકીને ગેરવર્તન કર્યું. શખ્સોએ સગીરાએ પહેરેલો બુરખો હટાવવા બળજબરી કરી. આ અંગેનો વિડીયો વાયરલ થયો. સાધ્વી પ્રાચીએ પણ આ વિડીયો ટ્વીટ કરી હર્ષ સંઘવીને ગુજરાત પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી. મહિલા પૂર્વ પોલીસ ગુનો નોંધી આરોપી અઝરુદ્દીન શેખની ધરપકડ કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.